નાજા ભક્તનો પ્રશ્ન છે કે એક તો પરિપક્વ નિશ્ચયવાળો હોય અને એકને નિશ્ચય પરિપક્વ ન હોય, તે કેમ જણાય? મહારાજ કે એના સાધન ચાર છે. એક તો એને આત્મનિષ્ઠા હોય. મેં આત્મનિષ્ઠાનું કાલે બતાવ્યું કે એમાં પરિપક્વ નિષ્ઠા એટલે એમાંથી કોઈ દિવસે પાછો ન પડે. એમાં ઉદયપુરના જમકુબાનું દ્રષ્ટાંત બતાવ્યું, વચનામૃત લોયાનું દ્રષ્ટાંત બતાવ્યું કે લોયામાં મહારાજે કીધું કે જેને મહાત્મા જ્ઞાને નિશ્ચય હોય તે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે શું ના કરી શકે, એ ધારે તે કરી શકે. નિશ્ચય હોવો જોઈએ. ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે કુરબાન કરે. હવે મહારાજ કહે છે જે વૈરાગ્ય છે તે વૈરાગ્ય કરીને શું થાય છે? નિશ્ચયની વાતમાં મહારાજે આત્મનિષ્ઠાની વાત કરી. વૈરાગ્ય કરીને શું થાય છે? વૈરાગ્ય એવો છે, કાપી નાખે. વૈરાગ્ય હોય ને આજુબાજુના સંબંધો કાપી નાખે. એક પુરુષોત્તમ નારાયણને મનગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવાને બસ કાપી નાખે. તરવાર જેવું કામ છે. એ તરવાર છે એ તમારે જેટલા સામે આવે એટલાને કાપી નાખે, એને રહેવા ના દે. એક કુહાડો હોય, બીજો વાહલો હોય સુથાર પાસે. જૂના સમય હોય તો ઓજારો થઈ ગયા. ઓજારો વાહલો જોયો? વાહલો આમ આમ કાપે, લાકડું છોલે. એટલે કુવાડો આમ કાપે. મિસ્ત્રીને ખબર હોય તો હોય દરેકને ઓજાર. એ વાહલો છે ને એને વાહલો કહે છે. એ લાકડું છોલે, એને લાકડાનું કાપવાનું જ કામ છે, અને કોહાડાને કાકડા કાપવાનું જ કામ છે. પણ પ્રશ્ન એવો છે, જે કોહાડો છે એ કાપીને પહેલી બાજુ ઉડાડી દે, પોતાની પાસે ન રાખે. જ્યારે વહાલો છે એ જે લાકડાનો છોલ આવી પોતા પાસે જ રાખે, દૂર ના જવા. તો વૈરાગ્ય તો કોવાડા જેવો છે, કાપીને એક બાજુ કરી નાખે, એક ઘાના બે ટુકર કરી નાખે કે ભાઈ અહીંયા નહીં. જ્યારે વહાલાનું કામ કાપવાનું નથી, છોલવાનું કામ છે. કુવાડો તો કાપી નાખે. વૈરાગ્યને કાપવાનું કામ છે, એ નજીક ના આવવા દે. પછી ગમે તેવા ભક્ત થઈ જાય. પીપળાઓના પ્રભાશંકર હોય, લગ્નની વાત લગ્નને માંડવે જતા હોય, પોતે જાતે પોતાનું લગ્ન ચાલતું હોય, અને શ્રીજી મહારાજનો પત્ર આવે તો એ લગ્ન એક બાજુ રહે ને જાનમેથી કૂદીને શ્રીજી મહારાજની પાસે આવી જાય. એ જાનનું પણ કોઈ કન્યાનો વિચાર નહીં, સમાજનો વિચાર નહીં, સમાજથી કાપી નાખે. એ તરવારનું ને કોહાડાનું કામ છે. વૈરાગ્ય અડગું કરી નાખે. પણ નિષ્કુળાન સમ કહે છે વૈરાગ્યના પદને વિઘન યાદા ઘણા. વૈરાગ્યના પદને વિઘન યાદા ઘણા. વિઘન ઘણા આવે. વાંક્યાના રાજભાઈ જ્વલંત ઉદાહરણ છે. અંત્યના 25મા પ્રશ્ન વચનામૃતમાં એમનો જ પ્રશ્ન છે. મહારાજ પ્રશ્ન, ભગવાન તમે રાજી કેમ થાવ? એક નિશ્ચય, બસ તમને રાજી કેમ થાવ. પ્રશ્નમાં દરેક જગ્યાએ તમે જોયું હશે એમ આવશે, ભગવાન રાજી કેમ થાય, એમ આવેલો પ્રશ્ન હશે દરેક જગ્યાએ. ભગવાન મહારાજને સામે પૂછ્યું હશે, મહારાજ ભગવાન કેમ રાજી થાય? રાજભાઈએ સીધો જ પ્રશ્ન પૂછ્યો. નિશ્ચય એને કહેવાય કે તમે રાજી થાઓ એ બતાવો ને. તમે કેમ રાજી? મારે કોઈને રાજી નથી કરવા, મારે તમારે રાજી કરવા છે. ત્યારે શ્રીજી મહારાજે 13 પ્રશ્નનો લિસ્ટ આખો બતાવ્યો. એ સભામાં આવીને આગળ આવીને બેસવાનું જગ્યાઓને પાછળ બેસે તેને ગમે, પાછળ બેસવાનું છે ને આગળ આવીને બેસી જાય તેને ગમે, કોઈને કોણીઓ માંડીને બેસી જાય તેમ, વાત કરતા એને વેચમાં ડબકાવી નાખે તે ના ગમે, એક ફરા પ્રશ્ન પૂછેલે વારઘડી પૂછપૂછ કરે, આમ કરું કે તેમ કરું તે ના ગમે. સભામાં બેઠો હોય ને આજુબાજુ ડાફડિયા મારતો હોય તેમ ના ગમે. 13 પ્રશ્ન મહારાજેને જવાબ આપ્યા. પણ વૈરાગ્ય કેવો? આ જીવબા લાડુબા એની મસ્યાઈ બેનો થાય. મોકા ખાચરના પત્ની અને આ બે બાબેલાની પત્ની બે સગા બેનો થાય. એટલે મસ્યાઈ બહેનોને ત્યાં રે કાયમી.
પહેલેથી નાનપણથી જ એને આવવાનું, પણ આ ગમી ગયેલું, સત્સંગ કરવાનો, બેસવા ઉઠવાનું એને બહુ ગમી ગયેલું. પણ હવે ઉંમર થઈ એટલે મા બાપને એમ થયું કે આનો સંબંધ કરી દેવો જોઈએ. એટલે રાજુનો સંબંધ, રાજબાઈનો સંબંધ કર્યો. સંબંધ કર્યો, આમની ઈચ્છા નથી મારે કંઈ સંબંધ કરવો નથી ને મારે લગ્ન કરવો, મારે પ્રભુ ભજવા છે. તો કે આ તો છોકરી છે, બોલે, એક ફરા જોડી દઈએ પછી ઠેકાણું પડી જાય. જોડવામાં ફેર હોય ને. ના પાડી છતાંય સંબંધ કર્યો. સંબંધ કર્યો પછી ચૂંટણી આવી. તાકાત કેટલી હોય છે સતી નારીની. આપણે જૂની સતી નારીઓના ચરિત્ર જોઈએ છીએ. આ સતી નારી સ્વામિનારાયણ ભગવાનના વખતમાં કેવી તાકાત જુઓ એની. ચૂંટણી પટારા ઉપર મૂકી. એની માએ કહ્યું કે રાજુ લે આ તારી ચૂંટણી આવી છે. આટલું કહેતાની સાથે રાજભાઈ બોલ્યા બળી ચૂંટણી. ત્યાં ભડભડ કરતી ચૂંટણી બળી ગઈ. ભડભડ કરતા ચૂંટણી બળી ગઈ. ત્યાં તાકાત જુઓ. છતાંય મા બાપને સમજાય નહીં. એ તો હોય. હવે આવી તાકાત ભરેલી છે છતાંય કે હોય તો એવું તો થાય. લગ્ન કર્યા, જાન આવી, થયું શું? રાજબાઈને એમ થયું મેં તો એક પુરુષોત્તમ નારાયણને હાથ સોંપ્યો છે, સ્વામિનારાયણ ભગવાનને મેં મારો હાથ સોંપ્યો છે. હું અન્ય પુરુષ સાથે લગ્ન કરું, એને મારો હાથ સોંપું? શરીરમાંથી, રૂવાણામાંથી રુધિર ઝર્યું, મૂર્છા આવી ગઈ, પડી ગઈ. વરરાજો ચોરીમાં, હવે ફેરા ફરવાના, અને આ તો મૂર્છિત છે. આ તો મૂર્છિત છે, મૂર્છા આવી ગઈ. લગ્નમાં શું કરવું? ત્યારે ઘૂંઘટાનો રિવાજ, પડદાનો રિવાજ ને, ત્યારે દાસીને બેસાડી દીધી. બોલો, ચાલતું તું આવું. અંદર ઘૂમટામાં ચાલે બધું. ઘૂમટામાં ફાયદો, ઘૂમટા નીકળી જાય પછી તકલીફ પડે ભાઈ. બેસાડી દીધી દાસીને. લગ્નની 4 ફેરા ફેરાવી દીધા. લગ્ન થઈ જાય પૂરા. ત્યાં તો હવે થયું કે રાજભાઈને મૂર્છા ઉતરી ગઈ. નક્કી કર્યું, સમજાવીને કહે છે અમારી લાજ ખાતર હવે તો કોને મૂકીએ? દાસીની જરૂર મુકાય. હવે તો તારે જવું પડે. અમારી લાજ ખાતર તું જા. બોલો, હવે આ લફ કેવી લગાડી દીધી? આ કેવી રીતે બની શકે? મારે જવું નથી, પરણે મૂકે. મા બાપને આ જ હોય, એને સ્વાર્થ જ હોય. મા બાપના હૃદયમાં પત્ની છે, એની પતિના હૃદયમાં પત્ની છે, માના હૃદયમાં પતિ છે. તો એને એ જ શીખાડે. ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાન અને કોઈ મા બાપ રાજી થઈ જાય તો શું કરે? તો કે છોકરાને 12 મહિના પછી પરણાવવો તો વહેલો પરણાવી દે. અને ભગવાન સંત રાજી થઈ જાય તો મહારાજ કે ભગવાન આપી દે. આટલો ફેર પડે. કારણ કે પહેલાં હૃદયમાં પત્ની પડી છે એટલે એ જ પરણાવે. અને સંતના હૃદયમાં ભગવાન પડ્યા છે. કઈ રીતે ભગવાન સુધી જીવને પહોંચાડવું એ સંત કરી આપે છે. આટલો ફેર પડે. રાજબાઈને વાજતે ગાજતે શણગાર પહેરાવ્યા. સખીઓ બધી કહ્યું કે હવે તૈયાર થાવ, હવે બીજો કોઈ ઉપાય નથી. વાજતે ગાજતે એના ગામ લઈ ગયા. ગામમાં લઈ જઈને અંદર રૂમમાં બેસાડ્યા. તો એનો પતિ અંદર ગયો મળવા માટે પહેલી વાર જ. સિંહણ, બોલો, જા ભાઈ. હવે સિંહણ ભાગ્યો, માર બેટે ખાઈ જાય. આ તો કે એના મમ્મી, એને રામજરિયા એનું નામ હતું. એના મમ્મી કહે કે આ તો ક્યાં સિંહણ છે? પણ આ તો સ્ત્રી જ છે ને. અહીંયા શું સ્ત્રી છે? હું જઈને આવ્યો ને, પણ થયું શું? થોડી વાર સ્ત્રી દેખાણી ને પછી પાછી એને સિંહણ દેખાણી. અને ધીમે રહીને દૂરથી પગે લાગ્યા. તો ખાઈ જાય, હરી કારણિક છે. પગે લાગ્યા. પગે લાગીને કહ્યું, દેવી તમે કોઈ મનુષ્ય જાતિ નથી, તમે દેવી છો. તમારી જે ઈચ્છા હોય કહો, અમે પૂરી કરીએ. મારા દીકરાને એવું નથી કે તમને અહીંયા સાથે રાખવું. આ તો સંબંધે કરીને પરણાવ્યા, તમે આવ્યા છો. હવે તમારી ઈચ્છા હોય તે કહો. તમે કહેતા હો તો તમારા ગામ વાંક્યા મૂકી જઈએ, અને અથવા તમારી જે ઈચ્છા હોય કહો. ત્યારે રાજભાઈએ કીધું મારે કાંઈ વાંક્યા જવું નથી. વાંક્યાથી તો છૂટી પડ્યા.
વાંકિયાવાળાને તો શું આજ છે ને ત્યારે મને ગઢપુર મૂકી જાઓ, મારા બહેનો જીવબા ને લાડુબા છે તેની જોડે મારે મન જોડાયેલું છે અને મારા પતિ તો પરમેશ્વર છે, એટલે તમે ગઢપુર મૂકી જાઓ. અને રાજબાઈને ગઢપુર મૂક્યા. રાજબાઈનું તો કામ થઈ ગયું. પણ સમાજ એવો છે ભાઈ, સમાજ કોને છોડે એવો નથી. વૈરાગ્યના પદને વિઘન ઘણ આડ ઘણ. વૈરાગ્ય તો હારો હાર હોય પણ વિઘન આડ ઘણા હોય, અનંત પ્રકારના વિઘન આવી જાય. વળી ગામવાળાએ ચણાવ્યા અને એના મા બાપને કીધું કે લે આ પરણીને ઘરે લાયા હતા, એમ ગઢપુરમાં પડી રહે જરૂર ચાલતું હશે. ત્યારે આપણી એ કંઈક સ્વભાવ હોય, આપણી એ કંઈક મર્યાદા હોય, આવી રીતે ગઢપુરમાં પડી રહે નહીં. વળી 50 જણાનું ટોળું ભેગું થઈને ગયું ગઢપુરમાં. મહારાજને કે મહારાજ આ મારું માણસ છે, તમે એને આપો, અમારા સમાજમાં ખોટું લાગે. મહારાજ કે લઈ જાઓ. રાજભાઈને બોલાવી. મહારાજ કે રાજુ આ લેવા આવ્યા છે. આટલું કહેતાની સાથે મૂર્છામાં પડીને ઢળીને લાકડા જેવી લાકડું થઈને પડી ગઈ. આટલું કહેતાની સાથે જ શરીર બે નિશ્ચેતન થઈ ગયું. મહારાજ કે લઈ જાઓ આ તમારું. પણ મહારાજ આ તો ક્યાં સુધી જશે, મરી જશે. મહારાજ કે મરી જ જવાની નહીં, તમારે લઈ જવું તો મરવા, તમને મારવા માટે લઈ જવું તો લઈ જાઓ. મહારાજ આ તો બહુ ભારે કહેવાય. મહારાજને કે મહારાજ અહીંયા હશે ને તો ક્યારેક એને મળશું, મોઢું જોશું. મરી જશે તો કોને જોશું? તો મારે કે તમારો વિચાર, તમારે જે હોય. મહારાજ એને રાખો, અમારે કાંઈ લઈ જવી નથી. રાજભાઈને કહ્યું રાજભાઈ સ્વસ્થ થાવ, કાંઈ આ લોકો રહી નહીં જાય. આ લોકો પાછા ગયા. હણી શુદ્ધ વૈરાગ્ય એકડે ટસ, એકથી પાછા ના પડે એવી સતી નારી. કેમ કહેવાય, નિષ્કુળાન સમયે પણ વર્ણન કર્યું. વૈરાગ્યમાં વૈરાગ્યના નિધિ તો રાજબાઈ ગણીએ. વૈરાગ્યના નિધિ તો રાજબાઈ ગણીએ. વૈરાગ્યના નિધિ વરદે, વૈરાગ્યનો ખજાનો તો રાજબાઈ હતો. નિષ્કુળાન સમય પોતે વૈરાગવાન પુરુષ છે, પણ એના વૈરાગ્યને જોઈને કહ્યું કે વૈરાગ્યનો નિધિ તો રાજબાઈ. રાજબાઈએ પોતાના જીવનમાં દાળ ભાત શાક રોટલાય ખાધા નથી, સૂખું ખાઈને આખું જીવન પસાર કર્યું. એટલે સુધી કે 18 હાથ દૂર પુરુષથી દૂર રહેતા. પુરુષથી 18 હાથ દૂર રહે. એને એટલી સૂઝ હતી અને આત્મનિષ્ઠા હતી કે સૂઝ એવી હતી, કોઈ મા દીકરીના પેટમાં જો બાળક પોસાતું હોય અને પુરુષ હોય તો એને સામેથી કહી દે કે એને બેનને કહો દૂર રહે, નજીક ના આવે. એના ગર્ભમાં પુત્ર પોસાય છે, મારું વ્રત છે 18 હાથ દૂર રહેવાનું, એને દૂર રાખે. દીકરી હોય તો આવવા દે. આટલી એને અંતરદ્રષ્ટિ હતી. બોલો, આવું સતીપણું હતું. એક દાદા ખાચર સિવાય કોઈને ભાઈ માન્યા નહીં, કે દાદા ખાચર જ મારા ભાઈ છે, બીજો કોઈ મારો ભાઈ નથી. તે સિવાય અહીંયા ભાઈ ન હોય. દાદા ખાચરને ભાઈ કર્યા. પછી તો સ્વામિનારાયણ ભગવાન સ્વધમ ચાલ્યા ગયા. અહીંયા બધા સોની રીતે રહેવા લાગ્યા. એનો અંત સમય આવ્યો ત્યારે બધાને બોલાયા. કહ્યું કે જુઓ, આ મારા દેહને કોઈ પુરુષ અડે નહીં. એક મેં દાદાને મારો ભાઈ બનાવ્યો છે, એક દાદો મારી વિધિ કરે, મારા દેહને કોઈ અડે નહીં. અને એમ કહેવાય છે દાદા સિવાય કોઈ સમસન યાત્રામાં પુરુષ ગયા નથી. બહેનોએ જ સમસન યાત્રા કરી. ચિતા તૈયાર કરી દીધી હશે, સમસન યાત્રા કરી, પણ થયું શું ભાઈ? અગ્નિ પ્રગટે નહીં. બહુ મહેનત કરી, અગ્નિ ન લાગે. દાદા ખાતરે ગોપાળાનંદ સ્વામીની ત્યારે જવાબદારી મહારાજે સોંપેલી. ગોપાળાનંદ સ્વામીને કહ્યું, મહારાજ અગ્નિ લાગતો નથી. મહારાજ કે અગ્નિ નહીં લાગે, પુરુષ છે, અગ્નિ દેવ છે, એનો સ્પર્શ નહીં કરે. પણ અમારે કરવું શું? એને અગ્નિ સંસ્કાર કરો, રહી નાખી, ઘી નાખ્યું, ઘણું બધું કર્યું, પણ અગ્નિ જ પ્રગટતો નથી. અમારાથી થાય શું હવે? મહારાજ કે દાદા ત્યાં જઈને અગ્નિદેવને એટલું કહેજે કે તમે જેને સતી માનો છો એ સતી તો ચાલ્યા ગયા છે, એની ચેતના ચાલી ગઈ છે. આ તો પંડ છે, હવે તમારે એનો સ્પર્શ કરવામાં દોષ નથી.
હવે આ પંડને બાળવું એ તમારું કામ છે, હવે તમારે દોષ નથી. દાદા ખાતરે જ્યારે આવું કહ્યું ત્યારે અગ્નિ ભડભડ સળગવા લાગ્યો. આ મહાપુરુષના વચન જુઓ. કોઈ કે અગ્નિદેવ નથી પ્રત્યક્ષ નથી, પણ પ્રત્યક્ષ કરી શકે છે ને. વરુણદેવને પ્રત્યક્ષ કરી શકે છે. તાકાત જોઈએ. જો પથ્થરની શિલામાંથી ભગવાન પ્રગટ થઈ શકતા હોય તો અગ્નિમાંથી અગ્નિદેવ પ્રગટ કેમ ન થઈ શકે? પથ્થરની શિલામાંથી પરમાત્માનો પ્રભાસ થઈ જતો હોય અને પ્રત્યક્ષ આવીને એવા ઘણા દાખલા છે. એ નરનારાયણ મૂર્તિ આજે એ શું નામ, એ દરેક જગ્યાએ પ્રાણલાલ ફરે અને પ્રતિજ્ઞા કરી કે જે ભગવાન આ મારો હાર માગી લે તેને હું મારી સંપત્તિ આપી દઉં, એ જ મારા ઈષ્ટદેવ. આખા અમદાવાદમાં ફર્યા. કોઈએ શક્યની નરનારાયણના મંદિરમાં હાર લઈને સવારે ફરે, પોતે જારે હાર પહેરાવે સોની, અને ભગવાનને કહ્યું પ્રભુ હવે મારી ઈચ્છા પૂરી કરો. ત્યારે નરનારાયણ દેવ ભગવાને હાથ લાંબો કરીને કે પરલાલ આવી જા, આવી જા, આવી જા, આવી જા, તું આવી જા. હા લાય, ક્યાં સુધી હાથ લઈને ફર્યા કરીશ હવે? અને પ્રાણલાલ સત્સંગી થયા, દ્રઢ નિશ્ચય કર્યો આજ ભગવાન મને જોઈએ છે. આ પથ્થરની મૂર્તિમાંથી પરમાત્મા જો બોલી શકતા હોય તો મહાપુરુષો બોલાવી દે, એમાં શું આશ્ચર્ય છે? વૈરાગ્ય આને કહેવાય. વલી, ગણોદનો વલી, વૈરાગ્યના પદ. ગણોદનો વલી લગ્નના જાનમાં જતો હતો, જાન જોડાઈ ગયેલી, જાનમાં બેઠો છે અને એ જ ઘડીએ જાનમાં બેઠો છે ત્યાં જ કોઈએ સમાચાર આપ્યા કે મહારાજ જાડિયા આવ્યા છે. હા તો ક્યાં મહારાજને હજી જોયા નથી. નિષ્ઠા તો જુઓ, વલી મુસ્લિમ હતો, એને હજી મહારાજને જોયા નથી. મહારાજ જાડિયા આવ્યા છે. હવે રસ્તો ત્યાં જ કે ભાઈ ઊભા રહો, આ તો મારું અહોભાગ્ય છે, લગ્નનો પ્રસંગ છે અને સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધાર્યા, મારા ઈષ્ટદેવ, હું દર્શન કરી લઉં. દંડવત કરવા લાગ્યા. ત્યાં ગયા, દંડવત કર્યા. સુરા ખાચર બ્રહ્માનંદ સ્વામી હાજર, દંડવત કર્યા. 50 દંડવત ખેંચ્યા. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ વલી આવ્યો છે, વલી આવ્યો છે. હીરા ભગતે કહ્યું મહારાજ વલી આવ્યો છે. મહારાજે એમને વાતો કરતા રહ્યા, વલીને સામેને જોયું. 50 દંડવત થયા ત્યારે મહારાજે કહ્યું બ્રહ્માનંદ સ્વામી મહારાજ વલી આવ્યો છે, એ લગ્નમાં જાય છે, જાન હજી રાહ જુએ છે, આ તો ભગવાનના ભક્ત છે, તમને છોડીને નહીં, તમારી આજ્ઞા વગર નહીં જાય. ત્યારે મહારાજ બોલ્યા વલી પરણો ભાઈ પરણો, પરણો ભાઈ પરણો, પરણો ભાઈ પરણો. 3 વાર બોલ્યા. પરણ્યા પછી કોઈ ભજન કરતું નથી. આ લાગી ગયો ઘા. ઓહો, મોડું થઈ ગયું, મોડું થઈ ગયું. પહેલે મળ્યા હાથ ને તો આ બધું થઈ ગયું હોત. પહેલે મળ્યા હાથ તો બધું થઈ ગયું હોત, પણ હવે તો આ તોણી ઉપર આવીને બેઠા છીએ. વલીભાઈ ચાલ્યા ગયા, ચાલ્યા ગયા. લગ્ન કરીને ઘરે આવ્યા. એક દીકરો પણ થયો, પણ 20 વર્ષનો દીકરો થયો ત્યાં સુધી સંસારમાં રહ્યા. મહારાજનું વચન યાદ હતું, લગ્ન કર્યા પછી કોઈ ભજન કરતું નથી, લગ્ન કર્યા પછી કોઈ ભજન કરતું નથી. 20 વર્ષના દીકરાને કહ્યું હવે આ ખજીનો, આજે પૈસાની ચાવીઓ અને આ વહીવટ તને સોંપ્યો, હું હવે વહીવટમાં ભાગ નહીં લઉં. 20 વર્ષનો મેં તને કર્યો છે, હવે તું મારી સાથે 20 વર્ષ સુધી મને પાલન પોષણ કર, અને મને મારી જિંદગીમાં 61મું વર્ષ જાય ત્યારે હું તારી સાથે મજૂરી કરવા આવીશ. જરાય ચિંતા ન કરતો. બોલો, મજૂરી કરીશ તારી સાથે 20 વર્ષ મારું પાલન. દીકરાએ કહ્યું બાપા 80 વર્ષ જીવો, 90 વર્ષ જીવો, કામ કરવાની કોઈ જરૂર નથી, હું મજૂરી કરું છું. 20 વર્ષ થયા ત્યારે ગણોદમાં સંતો આવેલા, જે ચોમાસા શ્રાવણ મહિનાની કથા કરવા માટે. એ કથા ચાલતી હતી. એના ઝીણાભાઈ હતા, એનો દીકરો અભેશી હતો. ઝીણાભાઈ તો ધામમાં ચાલે ગયેલા, અભેશી હતો. એ પણ બધા સંતો કથા કરે તે કથા સાંભળવા જાય. વલીભાઈ તો દરરોજ જાય. એક દિવસ બાકી શ્રાવણ મહિનાનો, અને વલીએ કહ્યું સ્વામીજી મારા ધોતિયો ઓઢાડવાના છે. વલીભાઈ આવતીકાલે છેલ્લો દિવસ છે, બધા ધોતી આવતીકાલે ઉઠાડશે. આવતીકાલ તો મારી છે નહીં,
આવતીકાલે તો હું નહીં આવી શકું. કેમ? તો કે મારો આજે છેલ્લો દિવસ છે. એમ? તો કે આ ધોતે ઓઢાડ્યા, પૂજા પાઠ કરી, બધું થયું, બધી વાત થઈ ગઈ ભાઈ. હો થયું શું? ઘરે ગયા, દિવસ બીજો આવી ગયો. બીજે દિવસે વચનામૃત એનો દીકરો અભયસિંહ અને 2 જણાને કહ્યું કે આજે તમે કામે જતા નહીં, આજે મારો છેલ્લો દિવસ છે, મારા જ લેવા માટે આવવાના છે. એમ? તો કે બેઠા. 12 વાગ્યા, વચનામૃતની કથા ચાલે છે. 11:30 પોણા 12 થયા ત્યારે કહ્યું કે હવે કથા ચાલુ કરો, હવે ધૂન ચાલુ કરો. ધૂન ચાલુ કરી અને વલીભાઈએ અભયસિંહને દંડવત કરીને કહ્યું કે અભય, તમારા પિતાશ્રી ઝીણાભાઈ ન હોય ને તો આ સત્સંગ ન મળે. આ સત્સંગ મળ્યો છે એ તમારા કુટુંબને કારણે મળ્યો છે. બહુ દુર્લભ છે. અમે તો મુસ્લિમ છીએ, પણ મુસ્લિમને આ સત્સંગ મળવો અતિ દુર્લભ છે. માટે દયા કરીને તમારો ઋણી છું. તો કે ના 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 ના, ભગવાનની કૃપાથી મળે છે. એ જ ઘડીએ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે અને હું જાઉં છું, હાથ જોડી. અને એ જ ઘડીએ વલીભાઈ ચાલ્યા ગયા. આ વૈરાગ્ય આ કામ કરે. વૈરાગ્યના પદ્મ ભગવાન સાથે રહે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર.